હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો ઠંડી સાથે મસ્ત સવાર થઈ ગઈ છે અને ઠંડી તો હજુ લાગે જ છે. હવે ધીમે ધીમે ઓછી પણ થશે ઉત્તરાયણ પછી. તો ચલો ચા બનાવી લઈએ. હવે આમાં તુલસી અને પુદીનાના પાના નાખ્યા છે. તો ચા થઈ જાય એટલે ચા નાસ્તો કરીએ. કપડાં તો આજે વધારે હતા એટલે ધોવા નાખ્યા છે મશીનમાં. તો કપડાં મશીનમાં ધોવાય છે અને જે કપડામાં કલર જતો હતો એ કપડાં મેં થોડા હાથથી પણ ધોઈ નાખ્યા છે. હા તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે જોઈ આવીએ ટાંકીમાં પાણી આજે આવ્યું છે, વારો છે તો ચલો જોઈ લઈએ. આટલે સુધી આવ્યું છે પાણી. હવે થોડુંક ઉપર આવશે એટલે બંધ થઈ જશે. તો જુઓ, અહીંયા બધો કચરો પણ પડ્યો છે. વેલ છે એમાંથી કચરો પડે છે તો એ પણ સાફ કરવો છે. તો ચલો એ કાંટો આપણે પાછળ મારી આવીએ. હવે આ ફૂલ અહીંયા બહુ નથી ખીલતા, થોડા થોડા જ ખીલે છે. હજી તો કળીઓ બને છે. અહીંયા પણ કચરો તો થઈ જ ગયો છે, તો પછી વાળી જઈશું. હમણાં 3-4 દિવસથી હું પાછળ આવી જ નહોતી, તો મેં કીધું આજે એક આંટો મારી લઈએ. તો જુઓ, આ બારમાસી છે એ એકદમ નાના નાના કેટલા સરસ છોડ ઉગ્યા છે આમાં. અહીંયા પણ જુઓ, સરસ જાસૂદમાં કળીઓ આવી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જઈએ હવે અંદર. અને ચા મૂકીને આવ્યા છીએ ગેસ પર. તો ચા ઉકળી ગઈ હશે તો ચામાં દૂધ પણ નાખીએ. અને હા ફ્રેન્ડ્સ, જુઓ, આ છોડ લાવ્યા હતા આપણે નર્સરીમાંથી. એમાંથી એક કુંડામાંથી તો કાઢી નાખ્યો, એ તો સાવ સુકાઈ ગયો હતો. હજુ આ 3માં છે. તો જોઈએ હવે. આ તો કદાચ થાય એવું લાગે છે. આનું શું ખબર, હવે શું થાય છે જોઈએ. અને આ તુલસી જુઓ આવી થઈ છે. તો ચલો જઈએ અંદર. હા તો ફ્રેન્ડ્સ, ચલો ચામાં દૂધ પણ નાખી દઈએ. તો ચલો હવે ચાને ઉકાળી લઈએ અને પછી ચા નાસ્તો કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવામાં તો રોટલી અને શાક બનાવવું છે. તો રોટલીનો આટો બાંધ્યો છે અને અટામણ પણ થોડું લઈ લીધું છે. તો રોટલી પછી કરીએ. શાકમાં તો ગોબી અને કેળા પડ્યા છે, તો આજે ગોબીનું શાક કરી દઈએ. ગોબી ટામેટાં નાખીને. તો ચલો, શાક તો હજુ ફ્રીજમાં જ છે, બહાર કાઢી લઈએ. ગોબી તો બહાર કાઢી છે ફ્રીજમાંથી. અને અત્યારે કપડાં ધોઈ લીધા છે, તો કપડાં સુકવી આવીએ હવે ઉપર જઈને. હા તો ગાઈઝ, કપડાં તો સૂકવી લીધા. અને ચલો હવે ઉપર કચરો વાળવો છે અને પોતું કરવું છે. તો પહેલાં કચરો વાળી લઈએ 2 રૂમમાંથી. હા તો ગાઈઝ,
ગોબીનું શાક વઘાર લીધું છે અને એમાં ટામેટું નાખવાનું બાકી છે, તો ટામેટું સમારી અને શાકમાં નાખી દઈએ ગોબીના. તો થોડું કાચું પાકું જ રહેવા દઉં આજે, તો એવું પણ સારું લાગે, અને ચડી ગયેલી હોય થોડી તો પણ સારી લાગે. તો ચલો ટામેટું નાખી અને થોડી વાર થવા દઉં, પછી ગેસ બંધ કરું અને રોટલી કરવાની બાકી છે, તો પછી રોટલી કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, રોટલી થઈ ગઈ છે અને શાક પણ થઈ ગયું છે. અહીંયા બેઠા છે નિહાળના પપ્પા જમવા. ચલો જમી લઈએ હવે. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે સાંજે જમવામાં બનાવવા છે પીઝા. હા તો ફ્રેન્ડ્સ જુઓ, આ મેં બનાવ્યા છે પીઝા. તો ઘઉંનો આટો અને મેંદો એમ કરીને મિક્સ લઈને બનાવ્યા હતા મિની પીઝા. તો એનો વિડીયો મેં નથી લીધો, પણ હવે જ્યારે બનાવીશ ત્યારે તમારી સાથે જરૂર શેર કરીશ, કારણ કે હું થોડી જલ્દીમાં હતી એટલે મારાથી વિડીયો લેવાયો નથી. તો અત્યારે સાંજે પીઝા જ ખાઈ લઈશું. બનાવીશ હવે ફરીથી, તો કેવી રીતે આટો બાંધવાનો અને અંદર શું શું નાખવાનું એ બધી ક્વોન્ટિટી હું તમને કહીશ. તો ચલો, આજે તો સાંજે પીઝા જ ખાવાના છે, અને સવારે તો ગોબીનું શાક અને રોટલી કરી હતી, તો એ પણ થોડું થોડું પડ્યું છે, અને આ પીઝા છે, તો એમ કરીને ખાઈ લઈશું. તો હું તમને હવે જ્યારે બનાવું જમતી વખતે ત્યારે હું તમને બતાવું છું કેવી રીતે બનાવું છું. એ એકદમ ઇઝી, અને આ રીતે રોટલા બનાવી દઈએ તો આપણે બીજા દિવસે વાપરવા હોય તો પણ વાપરી શકીએ. દહીંમાં જ આટો બાંધવાનો તો સરસ બંધાઈ જાય છે. અને હું તો જ્યારે મલાઈનું ઘી કાઢું ત્યારે જે મલાઈનું દૂધ નીકળે એ પણ આમાં નાખી દઉં છું. તો મલાઈનું દૂધ હોય અને દહીં હોય એમાં જ આટો બંધાઈ જાય છે, તો બીજા દિવસે પણ વાપરવા હોય તો પણ ચાલી જાય. તો ચલો, હવે જ્યારે હું હવે બનાવું થોડી વાર પછી ત્યારે તમને બતાવું છું કેવી રીતે બનાવું છું એ. તો ચલો, વાસણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લઈએ પહેલાં. હા તો ફ્રેન્ડ્સ, પીઝા ગરમ કરું છું હવે હું. આજે રોટલી શેકવાનું મશીન છે એમાં જ ગરમ કરી દઉં છું, તો એકસાથે 4 આવી જાય છે આની પર. તો ચલો હજુ થોડા ગરમ કરી લઉં વધારે, અને પછી બનાવી દઈએ આપણે. હા તો ફ્રેન્ડ્સ જુઓ, પીઝો મેં ગરમ કરી લીધો છે, તો એમાં નાખવાની છે ગોબી, ઝીણી સેવ, આ છે ગ્રીન ચટણી અને ટામેટાનું સોસ. તો ચલો હવે બનાવી લઈએ આપણે. હા તો ફ્રેન્ડ્સ જુઓ, પીઝો મેં બનાવી લીધો છે, તો ચલો ટેસ્ટ કરીએ પીઝો કેવો બને છે. બહુ મસ્ત બને છે પીઝો. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ લીધા, અને થોડી રોટલી વધી તો એ પણ શેકી લીધી, અને રોટલીના ખાખરા કરી લીધા છે જુઓ મસ્ત. તો આ મશીનમાં જ કરું છું હું ખાખરા, તો બહુ સરસ થાય છે. વાસણ તો અહીંયા મૂક્યા છે, કારણ કે આ બધું બહાર કાઢ્યું છે, કુકર ને બધું આ ખાના સાફ કરવા હતા એટલે. તો બધી ફાઇલ સાફ કર્યા. હા તો ફ્રેન્ડ્સ, ખાના સાફ કરી લીધા, અને હજુ તો આ બધું ગોઠવવાનું બાકી છે, તો ચલો ગોઠવી લઈએ. અને હજુ તો આ બાજુ અડધું પડ્યું છે, તો આ બાજુ બધું ગોઠવી લઉં સરસ. તો ચલો ગાઈસ,
આ બધું કામ છે એ કરી લઉં ગોઠવવાનું. અને આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.